પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં વાલીની ઘોર બેદરકારી, રીલની લાહેમાં સગીર બાળકના હાથમાં થમાવ્યું સ્કૂટર। દાહોદ જિલ્લામાંથી વાલીઓની ઘોર બેદરકારી છતી કરતો એક ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। પ્રાથમિક અનુમાન મુજબ આ વાયરલ વિડીયો સુખસર તાલુકાનો હોવાનું મનાય છે, જેમાં એક સગીર વયનો બાળક જાહેર માર્ગ પર સ્કૂટર ચલાવતો જોવા મળે છે। આ ઘટનાએ ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન અને બાળકની સુરક્ષા અંગે વહીવટી તંત્ર તેમજ સમાજ સમક્ષ ગંભીર સવાલો ઊભા કર્યા છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માસૂમ બાળક હેલ્મેટ વિના અત્યંત જોખમી રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો છે, જ્યારે તેના પાછળ એક પુખ્ત વયનો શખ્સ બેઠેલો છે। પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર સોશિયલ મીડિયા પર રીલ બનાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લ્હાહેમાં બાળકની જિંદગીને ગંભીર જોખમમાં મૂકવામાં આવી છે। ચાલુ વાહને સગીર પાસે ડ્રાઇવિંગ કરાવવાની આ હરકત મોટર વ્હીકલ એક્ટનો ખુલ્લો ભંગ છે, જે વાહન માલિક અને વાલીની અત્યંત બિનજવાબદાર માનસિકતાનું પ્રદર્શન કરે છે। આ વિડીયો વાયરલ થયા બાદ જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવી ખતરનાક હરકતો કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ ઉગ્ર બની છે। પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા આ મામલાની તપાસ કરી વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે જવાબદાર શખ્સની ઓળખ કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે। આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે, જે ચેતવણી આપે છે કે ડિજિટલ પ્લેટફોર્મના વળગણમાં નિર્દોષ બાળકોના જીવ સાથે ચેડા કરવા એ અક્ષમ્ય અપરાધ છે।